ઘણી બધી વાતો આપણે રાત્રે સાંભળી હતી. તો પધારો વિરલ બાપુ. जय गौ माता की, जय भारत माता की। कबीरना दोहाથી શરૂઆત કરવાની ઈચ્છા થાય। चार गुरु संसार में छुड़ावे यम के द्वार, हंसन पार उतारे गुरुदास धर्म परिवार। गौ सेवा परिवार આજે ભેગો થયો છે ત્યારે તો ગાયો બિલકુલ બચશે, ચોક્કસ બચશે, અને ગાયો બચશે એટલે રાષ્ટ્ર બચશે। બહુ સૂક્ષ્મમાં પણ અતિ કહેવું છે। પહેલી વસ્તુ એ કેવી છે કે આપણે ગૌ સેવક છીએ, આપણે ગાયોની પૂજા કરીએ છીએ, ગાયોને પ્રેમ કરીએ છીએ, પણ જો ગાયનું દૂધ ન પીએ તો એ ગૌ પૂજા નથી આપણી। તો કદાચ 50 વર્ષ પછી ગાય ડાયનાસોરની જેમ લુપ્ત થઈ જશે અને સરકાર કરોડો રૂપિયાના પાછળ ખર્ચશે। જો આપણે આ ગૌ સેવા પરિવારના સભ્ય હોઈએ તો આજથી જ એક સંકલ્પ કરવાનો કે ગાયનું દૂધ હોય તો જ તમારા ઠાકોરજીને અર્પણ કરો, ગાયના દૂધની મીઠાઈ હોય તો જ તમે સ્વીકારો, ગાયની છાશ હોય તો જ પીવો, ભેંસનું પીને હવે શું કરી લેવું છે। એટલે કૃષ્ણનો ઉપર એક દોહો લખ્યો છે કે હમણાં જન્માષ્ટમી ગઈ અને રાત્રે મને દોહો લખાયો कि जोर शोर से हम बोले माखन चोर जय रणछोड़, जोर शोर से हम बोले माखन चोर जय रणछोड़, मन में ही माधो बोले अब तो भैंस को छोड़, अब तो भैंस को छोड़। कलयुग में काना कहे कहाँ है मेरी गाय, कायर पे कलंक है तभी मां कत्ल में जाए। कायर तो છે ને ભાગી જાય અને આપણે તો ઉભા છીએ અને આપણી ગાયો ભરી જાય છે, છકડામાં ભરી જાય છે, ટેમ્પામાં ભરી જાય છે। અમદાવાદમાં એ પરિસ્થિતિ છે। આ હિન્દુ રાષ્ટ્ર કહી ન શકાય। આવનારા દિવસો એવા થશે કદાચ આપણી બેન દીકરીઓને પણ આવી રીતે ભરી જશે ને આપણે કશું નહીં બોલી શકીએ, કારણ કે આપણી નસમાં કદાચ ભેંસનું દૂધ વહેવા માંડ્યું છે। અમૂલની થેલીને તિલાંજલિ આપો, ભેંસ દોરેલી જે પણ વસ્તુ એને તિલાંજલિ આપો, ગાયનું દૂધ એને રક્તમાં ચલાવો, તો કદાચ પાછો કૃષ્ણ આપણા ત્યાં આ હિન્દુસ્તાનમાં જન્મ લેશે। નહીં તો કૃષ્ણ વિચાર કરતો હશે કે આ દેશમાં જન્મ લઈને હવે કરવું છે શું। શિવ સંપ્રદાયમાં પણ જો વાત થતી હોય તો જો શિવ મંદિરમાં જાઓ તો ગાયનું દૂધ હોય તો તમે શિવલિંગ ઉપર અભિષેક કરો, क्योंकि गाय का दूध है शिव का सम्मान, अन्य दूध है रक्त समान। महिषासुर भैंसનું દૂધ શિવલિંગ ઉપર ચડાવવું એ તો અતિ પાપ છે, અને ભેંસનું દૂધ ચડાવ્યા પછી પાર્વતીએ મહિષાસુર મર્દિની જેનું નામ છે, મહિષાસુરને મારવા માટે, ભેંસના મારવા માટે, પાડાને મારવા માટે જેણે જન્મ લીધો હોય એનું દૂધ આપણે શિવલિંગ ઉપર ચડાવીને શું સાબિત કરવા માંગીએ છીએ। એટલે નમ્ર વિનંતી, જો બને તો ગાયને જ સ્વીકારો તો ગાય જીવશે। બીજી સૂક્ષ્મ વાત કરવી હતી એક જ માત્ર કે સવારે ઉઠીને આપણે એક ટૂથપેસ્ટ કહીએ છીએ જેના કહીએ છીએ કોલગેટ, અને કોલગેટની અંદર જે તત્વ છે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ અને ફ્લોરાઇડ જે ગાય માતાના હાડકામાંથી સીધો બને છે। બ્રિટાનિયા અને નેસ્લે કંપનીનું તમે બિસ્કિટ લઈ લો, એની ઉપર બે વસ્તુ લખી છે E22 અને E741 આ બંને તત્વો માત્ર ને માત્ર ગાયના હાડકામાંથી બને છે, બીફમાંથી બને છે। તો સવારમાં જો તમે કોલગેટ ઘસતા હોય તો નમ્ર વિનંતી, બની શકે તો હિન્દુસ્તાનની ઘણી બધી ટૂથપેસ્ટ છે એ આપ ઘસી શકો છો અને એ તમે વાપરી શકો છો। આ સાથે અસ્તુ, વંદે માતરમ, ગૌ માતા કી જય।